નમસ્કાર પશુપાલક મિત્રો. કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો છો કે જ્યારે પશુઓનું વિયાણ થાય છે ત્યાર પછી અમુક પશુઓમાં ઘણી વખત ચયાપચયના ઘણા રોગો જોવા મળે છે. જેમાંનો એક રોગ છે સુવા રોગ. સુવા રોગ છે એવો રોગ છે કે જેના કારણે પશુપાલકને જો એની યોગ્ય સમય સારવાર કરવામાં ના આવે તો પશુપાલકને આર્થિક નુકસાન ઘણું થાય છે. સુવા રોગ પર આપણે ડૉક્ટર ભોજાણીએ આના પહેલા પણ એના અલગ અલગ કારણો અને સુવા રોગ વિશે આગળ પણ 3 ભાગમાં સુવા રોગ વિશે વાત કરી છે. અને આજે આપણે સુવા રોગ સિરીઝમાં સુવા રોગ એમાં શક્તિની ઉણપનું શું કારણ હોઈ શકે એ વિષય પર આજે આપણે ડૉક્ટર રાકેશ ભોજાણી વાત કરવાના છે. જો હું ડૉક્ટર રાકેશ ભોજાણી સાહેબનો પરિચય આપું તો સાહેબ અત્યારે કામધેનુ યુનિવર્સિટી હેઠળની વેટરનરી કોલેજ ભુજ કચ્છ ખાતે તેઓ મદદનીશ પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે અને તેઓ વેટરનરી મેડિસિન વિષયના નિષ્ણાંત છે. તો હું સાહેબને વિનંતી કરું કે આપણા પશુપાલકોને સુવા રોગ સિરીઝમાં સુવા રોગ શક્તિની ઉણપનું એક કારણ આ વિષય પર વિસ્તૃત માહિતી આપે. ડૉક્ટર રાકેશ ભોજાણી સાહેબ. નમસ્કાર પશુપાલક મિત્રો. આપણી પ્રશિક્ષણ કાર્યક્રમની સિરીઝ ભાગ 4 ની અંદર સર્વે પશુપાલક મિત્રો તથા જે પશુપાલક સંકળાયેલા જે લોકો છે એમનું હાર્દિક સ્વાગત છે. અને આ જે વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી દ્વારા જે આવા સરસ મજાના લેક્ચરોનું આયોજન છે એ આપણને ખૂબ જ ઉપયોગી નીવડે છે. એમાં આપણે જે આગળ પહેલાં જોઈએ તો 3 સિરીઝનું આયોજન કરેલું છે. એમાં ચોથો ભાગ છે અલગ અલગ કેલ્શિયમની ઉણપ. સુવારો ઘણી વાર મોટાભાગે એવું કહેતા હોય કેલ્શિયમની ઉણપથી થતો હોય. તો આ જે વાત છે કેલ્શિયમની ઉણપ તે ખૂબ જ મહત્વનું છે. અને આગળ બી જોયેલું કીધેલું કે જેટલા બી વયાણા પછી કેલ્શિયમ ઘટવું એટલે કે એ બધા જ રોગોનું મૂળ કહેવાય. એટલે આપણે એને એવું કહીએ કે રોગોનું પ્રવેશ દ્વાર ગાયો ભેંસો જે તાજી વયાણેલી છે એમાં જો રોગોનું પ્રવેશ દ્વાર જો કોઈ હોય તો એ આ સુવા રોગ છે, કેલ્શિયમની ઉણપ છે. તો એ શક્તિ ઘટવાનું કારણ પણ એક કેલ્શિયમની ઉણપ કહી શકાય. અથવા તો જે આગળ પાછળનું જે વયાણ પહેલાની કાળજી અને વયાણ પછીની જે કાળજી છે એ બધી જ આખી એમાં બહુ જ અગત્યનો ભાગ ભજવતો હોય છે. તો એમાં આ રીતના આપણે 4 લેક્ચરો જોયેલા છે, 3 લેક્ચર જોયેલા છે. એમાં ચોથો લેક્ચર જે છે આજે ચોથો ભાગ છે એ આપણે જોવાના છીએ કે ભાઈ શરીરમાં ગ્લુકોઝ એટલે કે શક્તિની ઉણપ પશુઓમાં કઈ રીતે થાય એ આપણે વિસ્તૃત ચર્ચા આજે કરીશું. કે એના ઘટવાનું કારણ શું હોય. ખાસ તો આપણે ગ્લુકોઝ શરીરમાં ઘટવાનું કારણ સમજવું એ બહુ જ અગત્યની વાત છે. અગત્યનું એટલા માટે છે કે જ્યારે બી પશુ જે છે એ વયાણા પહેલા અને વયાણા પછી એકદમ એ જે ખરેખર વયાણા પહેલાના 6 દિવસો અને વયાણા પછીના 6 દિવસો એ ગણો તો પશુ માટે એકદમ બહુ અઘરા હોય છે. એ પીરિયડની અમારી ભાષામાં આપણે ક્રુશિયલ સ્ટેજ કહીએ કે બહુ અઘરો સમયગાળો. કારણ કે એમાં શું થાય, પશુને દૂધ પણ આપવાનું છે, બચ્ચું બી અંદર છે એને મોટું કરવાનું છે અને પોતાની તંદુરસ્તી છે એ પણ જાળવવાની છે. આ 3 માધ્યમો ભેગા કરીએ તમે તો એ જે ગાય કે ભેંસ એના માટે બહુ જ અઘરું છે માની શકાય. તો એ આપણે એવું જોયું કે કેલ્શિયમ આપણે એ બી જોયેલું કેમ ઘટે છે. તો કેલ્શિયમ ઘટવાના કારણો બી આપણે જોયેલા. તો એમાંથી આપણે તમે જોયું તો એનું પહેલું કારણ હતું કે આપણે જે ગાય કે ભેંસ જ્યારે વિયાણ થાય છે ત્યારે કેલ્શિયમની જે ઉણપ છે એ મુખ્યત્વે દૂધના દોહનથી, એટલે કે જ્યારે ગાય કે ભેંસ વયાણી છે ત્યારે પશુપાલક મિત્રો એવું કરતા હોય છે કે બધું જ દૂધ એક સાથે દોતા હોય છે. પણ ઘણા પશુપાલક એવા પણ હોય છે જેમને ખબર છે કે મારી ગાય કે ભેંસને હું એક સામટું મતલબ પહેલા જ તકનું ખીરું બધું જ કાઢી લઉં અથવા તો કારડું કાઢી લઉં તો આ કેલ્શિયમની ઉણપ થતી હોય છે. તો એ આગળ આપણે જોવા જઈએ તો એ રીતનો ખોરાક આપણે જે કેલ્શિયમ ક્યાંથી મળતો હોય તો એ પણ આગળના લેક્ચર આપણે જોયેલું. તો ખાસ એટલે રિવિઝન માટે એટલે ખાસ એના માટે રાખેલું છે કે આપણે આંતરડામાંથી કેલ્શિયમનું શોષાય છે અને દૂધ દ્વારા બહાર નીકળે છે. હાડકામાં જે સચવાયેલો જથ્થો છે એ આપણને કેલ્શિયમ ત્યાંથી મળતો હોય છે. તો એ સચવાયેલા જથ્થામાંથી ઢોરને પશુને છે કેલ્શિયમ મળતું હોય છે. અને બીજી વાત છે કે પેશાબ વાટે, લાળ વાટે અથવા ગોબર વાટે કેલ્શિયમ બહાર પણ જતું હોય છે. એવું પણ કરી શકાય. અને ત્રીજી વાત છે કે શક્તિની ઉણપ કેમ થાય શરીરની અંદર, પશુઓની શક્તિ કેમ ઘટે. તો એવું વિચારીએ તો જે પણ પશુનું જે ઉત્પાદન છે એકદમ વધારે હોય અને વધારે ઉત્પાદનના કારણે પશુમાં શક્તિ ઘટે અને શક્તિ ઘટવાના કારણે
એ કાં તો શક્તિ છે ઓછી કેમ થતી હોય કે ખોરાક ઓછો મળતો હોય ત્યારે થતી હોય, બીજા ઉત્પાદનમાં જ્યારે બી પશુનું ઉત્પાદન છે એ વધારે હોય ત્યારે એ શક્તિ ઓછી થતી હોય. તો આ રીતનું કારણ પહેલું સૌથી મુખ્ય કારણ જો કહીએ કે શક્તિની ઉણપનું શરીરની અંદર જે દુધાળ ગાયો ભેંસો માટે જેમનું દૂધ ખરેખર 10 લીટરથી ઉપર છે, તો એવી ગાયો ભેંસોનું ઉત્પાદન છે એ વધારે હોવાના કારણે એમાં શક્તિની ઉણપ થતી હોય છે. તો એનું પેલું મુખ્ય કારણ કે કેલ્શિયમ કઈ રીતે જવાબદાર કહી શકાય. તો કેલ્શિયમ છે ઘણીવાર શું થતું હોય પશુપાલક મિત્રો આપણે આગળના લેક્ચરમાં પણ જોયેલું છે કે કેલ્શિયમની ઉણપ જે છે કાં તો પશુપાલક મિત્રો પશુને કેલ્શિયમ વધારે આપતા હોય તો એમના કારણે ઉણપ થતી હોય. બીજું કારણ એવું હોય છે કે ગાય કે ભેંસને ખીરું દોઈ લેવાથી એટલે વધારે પડતું દૂધ પહેલા જ તકનું દૂધ જે વધારે કાઢે તો એમના કારણે કેલ્શિયમની ઉણપ થતી હોય. બીજું કે પશુઓનો જે આહાર છે પૌષ્ટિક ન હોય એટલે કે એમાં મિનરલ અને વિટામિનની ઉણપ છે એ ન હોય, એ ઉણપ રહેતી હોય આહારની અંદર. અને એનું સૌથી અગત્યનું જે કારણ કહીએ કે તો એક સારી ગાય કે ભેંસ આપણે વયાણી છે એમની આપણે સારી સુવાવડ કરી શકતા નથી, એ પણ એક કારણ ગણાવી શકાય કે જે ગાય કે ભેંસની સુવાવડ સારી હોય તો એનું જે પ્રજનન છે, એનું ઉત્પાદન છે અને એનું સ્વાસ્થ્ય છે એ ત્રણ સારી રહેતી હોય છે. જે આપણે વર્ષોથી જોતા આવીએ કે જૂની રૂઢીમાં જે પશુપાલક મિત્રો જે હતા તો એ શું કરતા કે ભાઈ દેશી ઔષધિઓ રાખતા, તો એ ઔષધિઓ દ્વારા તો એવું કરતા કે એ વયાણા પહેલા કેટલીક ઔષધિ માની લો કે આપણે જોઈએ તો કાળેજીરીની વાત છે, તો કાળેજીરી લોકો વયાણના પહેલા અઠવાડિયા 15 દિવસ પહેલા ચાલુ કરે અને એ કાળેજીરીને પીસી અને રેગ્યુલર એક માચિસનું બોક્સ વયાણના પહેલા 15 દિવસ પહેલા અને 15 દિવસ પછી સુધી 1 મહિનો સુધી લોકો આપતા હોય છે. તો એમના કારણે શું પશુની તંદુરસ્તી છે એકદમ જળવાઈ રહેતી હોય છે. બીજી વસ્તુ છે કે ઓછી શક્તિવાળો ખોરાક એટલે કે અપૌષ્ટિક ખોરાક આપવાના કારણે પશુઓને પૂરતી શક્તિ મળતી નથી. જે પશુનું દૂધ ઉત્પાદન છે એ 10 લીટરથી ઉપર છે, તો એ પશુઓને એવું થાય કે જે દૈનિક એનો જે ચારો ખોરાક છે એમાંથી એને પૂરતું પોષણ મળતું નથી. તો એ પોષણના કારણે પણ ખોરાકની અંદર એટલે કે પશુને શક્તિની ઉણપ એટલે કે ગ્લુકોઝ શક્તિ એટલે કે આપણે શક્તિનો અર્થ છે ગ્લુકોઝના અર્થમાં લેવાનો છે, તો એ આપણે અહીં કરી શકીએ. અને વિયાણના પહેલા ઘણીવાર શું થતું હોય કે પશુપાલક મિત્રો ખાંડદાણ પણ વધારે આપતા હોય એટલે ખરેખર જે પશુનું દૂધ ઓછું છે એને વિયાણ પહેલા કિલો 1.5 કિલો 1.25 કિલો ખાંડ હોય તો બહુ થઈ ગયું વધારે, તો એટલું ખાંડ પશુપાલક મિત્રો આપતા હોય તો કોઈ વાંધો પ્રશ્ન થતો નથી. પણ જો વધારે ખાંડદાણ હોય તો એમાં ફેટનું પ્રમાણ પણ વધારે, ખોળનું માત્રા વધારે હોય ઘણીવાર, તો એના કારણે લીવરની ઉપર ચરબી ચડતી હોય તો એમના કારણે બી ચરબી લીવરની ઉપર આવરણ બનાવે અને લીવરનું જે દૈનિક કામકાજ છે એ એના ઉપર અડચણ ઊભી કરે. અને ગ્લુકોઝનું જોવા જઈએ તો મુખ્ય શક્તિનો સ્ત્રોત જે ઘણા ગ્લુકોઝનો તે લીવરમાં થાય છે. જે ગ્લુકોઝનું શરીરમાં બનવું એટલે લીવરમાં બને, એટલે લીવરની કામકાજ છે એ જો ખોરવાઈ જાય તો આખું જે શક્તિનો જે સ્ત્રોતો છે બધા શરીરની અંદર એ આખા ખોરવાતા હોય છે. એ રીતે શક્તિની ઉણપ પશુઓમાં થતી હોય છે. અને બીજી વસ્તુ સુવાવડની વાત કરીએ તો ખાસ કરીને જ્યારે બી પશુ વૈયા ત્યારે એની કાળજી જે સુવાવડની છે એ એકદમ સરસ લેવાવી જોઈએ. વયાણના 6 દિવસ પહેલા જે પણ જગ્યા આપણે પશુને દોવાનું હોય અલગ રાખતા હોય, મતલબ કોઈ ધણમાં પશુ રહેતા હોય તો એને ધણથી થોડું અલગ કરી 15 દિવસ પહેલા, તો એ ધણમાં તમે અલગ કરશો તો એને અલગ રહેવાની ટેવ પડશે અને એને બેચેની જેવું અથવા તો એકલપણું નહીં લાગે. અને ઘણીવાર શું થાય કે ધણમાં રહેતા જે પશુ છે એ ધણમાં રહેવા એ ટેવાયેલા હોય છે તો એને ધણમાં જ રહેવા જોઈએ. તો આવા જે વયાણેલા પશુ થોડા અલગ બાંધી અલગ તબેલાની વ્યવસ્થા કરી તો જ્યાં આપણે રાખવાના છે રેગ્યુલર વયાણ પછી તો ત્યાં એને 15 દિવસ પહેલા શિફ્ટ કરી દેવા જોઈએ. તો એના કારણે શું થાય તણાવ નહીં ઉભે, તણાવ આવશે તો શું થશે શક્તિની ઉણપ થશે અને આખું જે લીવરનું જે મેટાબોલિઝમ છે આખું એ ડિસ્ટર્બ થશે. અને બીજું જોવા જઈએ તો શરીરમાં શક્તિનું નકારાત્મક બેલેન્સ કઈ રીતે થાય એ આપણે ખાસ જોવાનું. એક બહુ જ અગત્યનો વિષય સમજવા માટે કે ભાઈ શક્તિની ઉણપ એટલે કે શક્તિનું નકારાત્મક બેલેન્સ એટલે કે નેગેટિવ એનર્જી બેલેન્સની જે વાત કરી એ કઈ રીતે થતું હોય છે. તો એ વાત આપણે જોવા જઈએ તો સૌથી પહેલા જ્યારે બી શક્તિની નકારાત્મક બેલેન્સ થાય એટલે કે શક્તિનું પ્રમાણ ઓછું થતું હોય અથવા તો એ સમયે શું થાય પશુ ખાવાનું ઓછું કરે અને આ જે પશુઓની જે શરીરમાં ગ્લુકોઝની જરૂરિયાત છે એ વધતી હોય છે. તે વધવાના કારણે ખાવાનું ઓછું કરે એટલે શક્તિ જે મળવી જોઈએ એ મળતી નથી અને એ શક્તિ ઓછી મળે તો શું થાય ગ્લુકોઝની જરૂરિયાત છે શરીરમાં વધશે. એટલે વધવાને કારણે ઉર્જાનું જે શક્તિનું સંતુલન જે રેગ્યુલર થવું જોઈએ એ થાય નહીં. અને બીજી વસ્તુ તમે જોવા જઈએ તો એ બધું જ થવાના કારણે શું થાય શરીરની અંદર જ્યારે બી શરીરમાં ગ્લુકોઝની ઉણપ થતી હોય ત્યારે વધારાની શક્તિ સ્વરૂપે શરીર ગ્લુકોઝ ક્યાંથી લેવાનું છે તો કે લીવરની ઉપર ફેટ છે, શરીરમાં જે ફેટ છે
અથવા તો શરીરમાં કોઈ બી જગ્યાએ ફેટ જમા થયેલું છે એમાંથી ફેટમાંથી ગ્લુકોઝ બનાવશે. તો એ ગ્લુકોઝ બનાવવા જે ગ્લુકોઝની માત્રા શરીરમાં ઓછી થાય એટલે ત્યાંથી આ રીતના અલગ અલગ શરીર સ્ત્રોત છે એ ફેટના ગ્લુકોઝનો છે એ લેતું હોય છે શરીર. તો આના કારણે શું થાય કે ઘણીવાર જ્યારે ઇન્સ્યુલિનની માત્રા ઓછી હોય ત્યારે ઢોરનું ખાવાનું ઓછું થતું હોય, શરીરમાં ગ્લુકોઝની માત્રા ઓછી છે ત્યારે પણ પશુ ઓછું ખાશે. એટલે કે જ્યારે બી શરીરના રોજિંદા કામકાજ છે એના માટે ગ્લુકોઝ છે એ મુખ્ય સ્ત્રોત છે. તો એ એમના કારણે બે મુખ્ય કારણ કે ઇન્સ્યુલિનના કારણે બી એવું થાય. એટલે કે જ્યારે બી શરીરમાં ગ્લુકોઝ ઓછું હોય, ઇન્સ્યુલિનની માત્રા ઘટશે ત્યારે ગ્લુકોઝ શરીર વાપરી શકશે નહીં, ત્યારે પણ એ ફેટમાંથી જે ગ્લુકોઝ બનાવશે શરીર. અને બીજી વસ્તુ, જ્યારે બી શરીરને તણાવ પેદા થાય એટલે કે ઘણીવાર સ્ટ્રેસની કન્ડિશન આવે, જ્યારે કે વધારે વરસાદ પડતો હોય, વધારે તડકો હોય, અત્યારે શિયાળો ચાલુ છે તો વધારે ઠંડી પડતી હોય, તો આવી સ્થિતિની અંદર ઘણીવાર વધારે ઠંડીના કારણે ઢોર છે એ એકદમ તણાવમાં આવતું હોય. તો તણાવના કારણે બી આ બધી જ ઉર્જાની શક્તિની જે નકારાત્મક જે બેલેન્સ છે એ થવાની સંભાવના ઘણી વધતી હોય છે. એ માલક જ્યારે પણ શરીર છે એ ફેટમાંથી ગ્લુકોઝ બનાવશે ત્યારે શરીરની અંદર કીટોન બોડી નામનું એક તત્વ, એક કેમિકલ હોય છે એ બનતું હોય. તો એ શું કરશે કે એ ઢોરને જે બી ગાય કે ભેંસ વયાણા છે એ સમયની ઇમ્યુનિટી જે આપણે જેને કહીએ રોગ પ્રતિકારક ક્ષમતા જે છે એ બહુ ઓછી હોય છે, અથવા તો જે શરીરની અંદર જે રોગ પ્રતિકારક કોષો જે છે કે જે શરીરમાં રોગ થાય છે એની સામે લડે છે, તો એવા જે કોષો છે એને કામ કરવાની ક્ષમતા છે એ ગ્લુકોઝ ન મળવાને કારણે ઘટે અને પશુ આપણું બીમાર પડે છે. ને જે પશુને મતલબ આંચળનો રોગ થવાની, વૈયામાં તકલીફ થવાની, પછી જર ન પડવાની, આવી બધી તકલીફો છે એ શક્તિની ઉણપના કારણે થતી હોય. અને આ બધી તકલીફ થવાના કારણે પશુને કેલ્શિયમ ઘટે, એટલે જ આપણે આગળ કીધેલું કે સુવારોગ એ શક્તિની ઉણપનું કારણ બની શકે. એટલે કે એ શક્તિની ઉણપના કારણે બધા અલગ અલગ જે છે તો એમના કારણે બી આવું પ્રશ્ન બની શકે. અને જે મસ્ટાઇટિસ છે, આંચળનો રોગ છે, પછી ગર્ભાશયનો સોજો છે, અથવા તો ગર્ભાશયમાંથી સફેદ બગાડ કાઢવો, તો એ બધું શક્તિની ઉણપ હોય, અથવા વયાણા પહેલા અથવા તો વયાણા પછી ગમે ત્યારે બી હોય ત્યારે આવા પ્રશ્નો થતા હોય. અને જ્યારે બી શરીરમાં જે રોગ પ્રતિકારક કોષો છે એને શક્તિ નહીં મળે ત્યારે શું થશે કે અલગ અલગ રીતે એમનું જે બેલેન્સ જે છે ઉર્જાનું એ શરીરમાં જળવાશે નહીં. અને આ રીતનું જે છે પશુને જે છે એ રોગ થવાની સંભાવના વધતી હોય છે. અને કેટલાક કારણો છે એ શક્તિની ઉણપ માટે જવાબદાર છે. તો બહુ બધા કારણો કહીએ કે ખરેખર આમ તો શક્તિની ઉણપ જે કિટોસિસ જેને વાત કરીએ આપણે ઇંગ્લિશમાં કિટોસિસ કહેવાય, બરાબર. કેટલાક પશુપાલક મિત્રો કિટોસિસની જે બીમારી છે એના પ્રત્યે જાણકાર પણ હશે. તો એ મુખ્ય થવાનું કારણ શું છે? કેલ્શિયમની ઉણપ છે, એટલે સુવારોગ છે. તો એ ઘણીવાર શું થાય કે પશુઓ જે એની એક્ટિવિટી છે બેસી રહે એક જગ્યાએ, તો એનું મેટાબોલિઝમ છે, મતલબ બાંધેડું પશુ છે એને શક્તિની ઉણપ થવાની શક્યતા બહુ વધારે રહેતી હોય, કારણ કે એનું જે પશુનું હલનચલન જે છે એ એના મેટાબોલિઝમ સાથે સીધું જ કનેક્શન છે. તો ગ્લુકોઝની જરૂરિયાત ક્યારે વધતી હોય? તો કે વયાણા પછી તરત જ. એનું મેઇન કારણ શું કહે કે પશુપાલક મિત્રો દૂધ વાટે જે દૂધ છે એ દોઈ લેતા હોય, અથવા જે પશુનું દૂધ વધારે છે તો એમને બી કેલ્શિયમની ઉણપ થવાની શક્યતા બહુ જ શક્તિની જે ઉણપ થવાની શક્યતા છે ઘણી વધારે છે. એટલે કે અને ત્રીજું કારણ એ જવાબદાર કહે કે દૂધ વયાણા પહેલા પશુ દૂધ આપતું ન હોય અને વયાણા પછી પશુને દૂધ આપવાનું છે, એટલે દૂધ ગ્રંથિમાંથી લેક્ટોઝ નામની શર્કરા જે બને છે, તો એ લેક્ટોઝ નામની જે શર્કરા છે એના માટે ગ્લુકોઝની બહુ જ વધારે જરૂરિયાત રહેતી હોય, એટલે શરીરની અંદર ઇનડાયરેક્ટલી ગ્લુકોઝનું જે પ્રમાણ છે ઓછું કરે સીધીની આડકતરી રીતે. એટલે એ રીતનું આ રીતના એક રિસ્ક ફેક્ટર ગણી શકાય જેના કારણે શક્તિની ઉણપ થતી હોય. પણ આનું મુખ્ય કારણ શું હોઈ શકે કે કેલ્શિયમ કેમ જવાબદાર છે એના માટે? કે કેલ્શિયમના કારણે એને આંચળનો રોગ થવા, ગર્ભાશયનો સોજો થવાની શક્યતા વધે, મેલ નહીં પડે, જર નહીં પડે, અથવા તો વિયાણમાં વાર લાગશે, તેના કારણે પશુ સ્ટ્રેસમાં આવશે. તો આ બધા જ કારણો છે એ શક્તિની ઉણપ માટે જવાબદાર છે. એટલા માટે આપણે એને સુવારોગનું જવાબદાર કારણ જે છે એ શક્તિની ઉણપ છે, સુવારોગ કહી શકીએ છીએ. ઘણીવાર શું થાય કે કેટલાક પશુપાલક મિત્રો એવું એક કે ગાય ભેંસ રાખતા હોય, એક કે બે હોય, તો એમને શું હોય કે બે વિયાણ વચ્ચેનું અંતર જે છે વધુ રાખતા હોય. એટલે જેટલું બી અંતર વધારે બે વિયાણ, મતલબ આજ ગાય કે ભેંસ વયાણી છે તો એનું જે ગાભણ થવાનો સમયગાળો છે એ 9 મહિના 10 મહિના પછી કરતા હોય છે. ભેંસોમાં ખાસ કરીને આ વસ્તુ વધારે જોવા મળતી હોય છે, જલ્દીથી ગરમીમાં આવતી નથી. તો એવા સમય શું થવાનું કે ગાય કે ભેંસનું શરીર છે એ દૂધના કારણે ધોવાવાનું છે. એટલે કે શરીરમાં મતલબ પાછળનું જે વેતર છે એ વેતરમાં એ પશુપાલક મિત્ર એ ભેંસને 9 કે વયાણા પછી 9 કે 10 મહિના પછી ગાભણ કરાવી હોય, તો એ ગાભણ થવાના એ 9 કે 10 મહિનાનો સમય છે એ લાંબો સમયગાળો કહેવાય. કે
સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો ગાય કે ભેંસનો આઈડિયલ સમયગાળો કે આદર્શ સમયગાળો જે આપણે કહીએ કેટલો હોવો જોઈએ કે 3 થી 4 મહિનામાં એ જ્યારે બી ભેંસ વિયાય પછી એ ગાભણ થવી જોઈએ. પણ એ જો અંતર તમે જેટલું વધારો, વિયાણ પછી જેટલું ગાભણ થવાનું માલક 9 મહિના 10 મહિના, તો એટલું પશુનું જે શરીર છે ધોવાતું હોય, એટલે કે ઉતરતું હોય છે શરીર, એમાંથી કેલ્શિયમ જતું હોય. તો એના કારણે શરીરમાં જે પશુનું જે શરીર છે ગાય કે ભેંસનું, એમાં શું થવાનું, એક ઉર્જાનું અસંતુલન થવાનું. તો પણ એ એક મુખ્ય જવાબદાર કારણ ગણી શકાય. અને એના પછીનું જો કારણ જોવા જઈએ તો શિયાળાની ઋતુ છે. શિયાળાની ઋતુમાં પણ એનું કોઈ ચોક્કસ ઠોસ કારણ તો આપણે નહીં કહી શકાય, પણ એનું મુખ્ય કારણ એ કહીએ કે મોટાભાગના જે વિયાણ છે એ શિયાળામાં ગાય કે ખાસ કરીને ભેંસોના થતા હોય છે. તો એ કારણ માની શકાય કે એમાં કે આ રોગની ઉણપ છે કે શક્તિની ઉણપ છે શિયાળામાં, અને ઠંડીના કારણે જે પશુને જે શક્તિની જરૂરિયાત વધારે હોય છે, તો એ બી એક કારણ બની શકે છે. બીજા લક્ષણો શું શું જોવા મળે? હવે જ્યારે બી પશુને શક્તિની ઉણપ થાય ત્યારે કેવા કેવા લક્ષણો જોવા મળે? તો મુખ્યત્વે આપણે જાણીએ તો જ્યારે બી ગાય કે ભેંસમાં શક્તિની ઉણપ, એટલે આપણે જેને કીટોસિસ કહેતા હોઈએ, એ કીટોસિસ થવાનું હોય ત્યારે પશુનું જે શરીરનું વજન છે એકદમથી ઉતરી જાય, એટલે સીધું જ ઘટતું હોય છે. અને જે પશુ જે વયાણેલું છે એ વયાણ પછી તરત અથવા તો વયાણ પહેલા બી ધીમે ધીમે જે કોન્સન્ટ્રેટ એટલે ખાણદાણ જે આપણે આપીએ છીએ, ખાણ ખાવાનું ધીમે ધીમે ઓછું કરે, અને ઓછું કરી અને સંપૂર્ણ બંધ કરે. આ એક ખોરાક બંધ કરવાની એક ટિપિકલ પેટર્ન છે. તો એવું એક મોટાભાગના કેસમાં લગભગ 90% કેસની તમને જોવા મળતું હોય છે. જ્યારે બી પશુ ખાણ ખાવાનું ઓછું કરે, અથવા તો કેટલીક વાર તો એવું થતું હોય, માનો કે જ્યારે બી પશુ વૈયાવાનું છે ત્યારે એના 8 કે 10 દિવસ પહેલા એ થોડુંક ખાવાનું જે રેગ્યુલર ખોરાક લેતું હોય એ એના ઓછો કરે છે. તો એ ઓછો થવાનું મેઇન કારણ શું છે? એ સારી સ્થિતિ છે. એ તમને શું માર્ગ આપે? જે પશુ જ્યારે બી આપણું ગાય કે ભેંસ જે છે એ તંદુરસ્ત છે, એનું મુખ્ય કારણ જો આપણે પશુના લક્ષણો પરથી ઓળખીએ કે એક કારણ જવાબદાર છે કે વયાણના 7 કે 8 દિવસ, એટલે 6 થી 7 દિવસ પહેલા પશુ થોડું ખાવાનું ઓછું કરે છે. મતલબ રેગ્યુલર 5 કે 6 પૂળા ખાતું હોય તો શું કરે કે 4 પૂળા ખાવાના કરશે. તો એ રીતનું એ પેટર્નમાં થોડુંક ઓછું કરે, સાવ બંધ કરતું નથી. તો એક માલક આપણું પશુ તંદુરસ્ત છે એની એક આદર્શ ઓળખ કહી શકાય એના માટે. અને જ્યારે બી શક્તિની ઉણપ પછી ત્યારે પશુનું દૂધ ખૂબ જ ઓછું થઈ જાય. મતલબ વયાણ પછી જે દૂધ કરતી હોય, મતલબ પહેલા દિવસે આપણે ખીરું કે કરાટું જે દોયું હોય એ 8 કે 9 લીટર હોય, તો પછી શું થાય 5 કે 6 દિવસ પછી હાવ ઓછું જ થઈ જાય. તો એવું બી બની એક. અથવા તો અને જે શક્તિની ઉણપ જો મુખ્ય સમયગાળો આપણે કહીએ તો વયાણ પછીનો 15 દિવસથી 3 મહિના સુધીનો જવાબદાર જે શક્તિની ઉણપ થવાના મુખ્ય કારણ છે. એમાં મેન શું કહીએ કે એ સમયે પશુનું ઉત્પાદન છે સૌથી ટોચ ઉપર હોય છે. તો એમના કારણે આ શક્તિની ઉણપ એ થવાની જે મેક્સિમમ એટલે કે વધારે શક્યતાઓ રહેતી હોય છે. નાક અને દૂધમાંથી મતલબ નાક આપણે ઘણી વાર શું થાય, કોઈ પશુપાલક મિત્રોને અનુભવ પણ હશે કે જે બી પશુને જે શક્તિની ઉણપ હશે અથવા તો કીટોસિસ થયેલું છે તો નાકમાંથી મીઠી વાસ આવશે. ઘણીવાર તમે દૂધને બી તમે જોવો, દૂધને બી તમે ટેસ્ટ કરી અથવા તો સુગંધ જોવો તો તેમાં શું હોય છે, મીઠી વાસ અલગ જે રેગ્યુલર દૂધમાં આવતી એના કરતાં ઓછી વાસ આવે. ઘણીવાર શું થાય કે તમે દહીં મેળવો, દહીં મળે નહીં. એટલે એનું મેઇન કારણ શું કે દૂધની અંદર એસએનએફ ઘટે, તો એમના કારણે બી દૂધ મળતું નથી, અથવા દૂધમાંથી વાસ આવતી હોય, છાશમાંથી વાસ આવતી હોય, તો એ બધું પ્રશ્ન ચાલુ હોય છે. તો એ રીતના અલગ અલગ જે છે એ કારણો જવાબદાર હોઈ શકે છે. અને બીજી વાત કહીએ કાંઈ કે કેટલાક લક્ષણો એવા પણ હોય કે જે ચેતાતંત્ર સંબંધી છે. તો એમાં તમને શું જોવા મળશે? મુખ્યત્વે આ જે લક્ષણો જે છે નર્વસ સિસ્ટમના, જે ચેતાતંત્ર આપણે કહીએ કે, તો એના જે લક્ષણો મુખ્યત્વે ગાયમાં વધારે જોવા મળતા હોય છે. ખાસ કરીને જે ક્રોસ બ્રીડ ગાય છે, મતલબ જે જર્સી ગાયમાં નહીં અને અડધી દેશી ગાયનું જે મિક્સ ઓલાદ જે છે એમાં સૌથી વધારે જોવા મળતા હોય છે. તો એમાં શું થશે કે ગાય કે ભેંસ અચાનક પડી જશે. તે પડી જવાના કારણે એ બી એક પ્રકારની મગજની અંદર એવા ફેરફારો થતા હોય ગ્લુકોઝની ઉણપના કારણે. તો એ રીતનું અચાનક પશુ પડી જાય, પછી ધ્રુજારી કરવી, એટલે કે જે મતલબ પશુના પાછળના જે પગ છે એમાં જે સ્નાયુઓ છે એ કન્ટિન્યુઅસલી કંપન થતું હોય. તો એવું બી ઘણીવાર જોવા મળે. ઘણીવાર શું થાય, પશુ માથા ભટકાડે એવું પણ થતું હોય. અને માથા ભટકાડવાના કારણે એવું થતું હોય, અથવા તો શું થતું હોય કે કન્ટિન્યુઅસલી માથા પછાડે, અથવા તો શું કરે કે મતલબ કોઈ જે ખીલો છે અથવા તો બીજી ચામડી છે, આપણે મતલબ પશુની પોતાની ચામડી છે, એવું એકદમ જે રેગ્યુલર તો પશુ ચાટતું જ હોય છે, પણ એના કરતાં જે એની તીવ્રતા છે એ વધતી હોય છે એમાં. તો એ પણ એક કારણ બની શકે છે. અને બીજી વસ્તુ કહીએ તો, અને જ્યારે બી કોઈ બી પશુને, એક વયાણેલા પશુને એકવાર દૂધ ઘટ્યું છે અને એને શક્તિની ઉણપ થયેલી છે, પછી જેનું માલક જે બી ગાય કે ભેંસ આવે પાછળના વિતરે 8 કે 9 લીટર દૂધ કરતી હોય, અથવા તો 12 કે 13 લીટર દૂધ કરતી હોય, તો એનું દૂધ જે ઘટી ગયેલું છે એ ફરીથી પાછું જે મુખ્ય જે મૂળ સ્વરૂપમાં જે દૂધ હતું, મતલબ જે 12 કે 13 લીટર, એ પછી કદી પાછું આવતું નથી, એ ઓછું જ રહે છે. અને
એનું મુખ્ય કારણ એ બી કહીએ કે દૂધની અંદર શું થાય, એસએનએફ નું પ્રમાણ નીચું જાય છે એકદમ. એટલે ઘણીવાર પશુપાલક મિત્રો કેટલીક વાર ફરિયાદ કરતા હોય કે ભાઈ અમારા ગાય કે ભેંસને એસએનએફ આવતા નથી, ફેટ આવતા નથી, બરાબર. અત્યારે શું થાય, ફેટ ને એસએનએફ નો કોઠાનો ભાવ બનતો હોય, ત્યારે શું થતું હોય કે આજે ફેટ ને એસએનએફ નો કોઠાનો જે ભાવ છે એમાં જો એસએનએફ ની માત્રા ઓછી હોય તો પશુપાલક મિત્રોને આર્થિક રીતે બહુ મોટું નુકસાન થતું હોય છે. તો આ મોટું જે નુકસાન છે એ ઉર્જાની ઉણપના કારણે થતું હોય છે, અને જે મુખ્ય એના પાછળનું જવાબદાર કારણ હોય તો એ કેલ્શિયમની ઉણપ છે. તો એ ઉણપ જે છે એ ડાયરેક્ટલી એસએનએફ અને શક્તિની સાથે સંબંધ છે, અને શક્તિનો સંબંધ છે એ સીધો એસએનએફ હારે છે. આપણે એવું કહીએ કે ભાઈ, અને પછી જ્યારે બી આ પ્રક્રિયા નોર્મલ ક્યારે થશે, જ્યારે પછી ફરીવાર વયા છે, જો આપણે એ ગાભણ થયા પછી જો આપણે પૂરેપૂરી કાળજી ન લઈએ તો એ કાળજી ન લેવાના કારણે આ એસએનએફ નું ફરીવાર જે કિટોસિસ થવાનો, એટલે ફરીવાર જે શક્તિની ઉણપ બીજા વેતરમાં થવાની, એ પણ એકદમ સતત ચાલુ રહેવાની. એટલે ઘણીવાર જે પશુપાલક મિત્રો ફરિયાદ કરતા હોય કે અમારા ગાય કે ભેંસ છે એમને ફેટની ઉણપ થાય છે અથવા તો એસએનએફ ઓછા આવે છે, એવું બી ઘણીવાર ફરિયાદ કરતા હોય. તેનું મેન કારણ જવાબદાર ગણી કે આ શક્તિની ઉણપ છે. અને બીજું શું કહીએ કે પ્રાથમિક સારવાર. તો આ પ્રાથમિક સારવારમાં આપણે શું કરીએ કે જ્યારે બી આપણા પશુને શક્તિની ઉણપ થઈ, આપણે લક્ષણો દેખાય કે ભાઈ પશુએ ખાણ ખાવાનું ઓછું કર્યું છે, પશુની જે ચામડી છે એ આખી આપણે તમે જોવો તો આપણે જે અંદર જે સિંદરીનો જે કોથળો હોય છે, જે આપણે ગની બેગ જેને કહીએ છીએ, ગની બેગ જેવો આખો શરીર તમે જોવો તો એકદમ આપણે જે ચમકતું શરીર હોય ગાય કે ભેંસનું, તો એ ચમકતું શરીર રહેતું નથી. નાખવું તમારે એકદમ જેમ કેમ ગંદુ હોય, કેટલા દિવસ નાયું ન હોય, આપણે ધમારેલું ન હોય, નવડાવેલું ન હોય, તો એવું શરીર આખું તમને દેખાય. તો આ બધા લક્ષણો મુખ્ય જ્યારે બી દેખાય તો ખાણ ખાવાનું ઓછું કરી દે, થોડુંક ઓછું કરે. મતલબ રોજ આપણે 6 કે 7 કિલો ખાણ આપતા હોય પશુને, ખાલી ઉદાહરણ તરીકે, કે મતલબ 5 કે 6 કિલો આપતા હોય તો એમાંથી ઓછું કરી અને પશુ ક્યારેક ધીમે ધીમે કરતા 3 કિલો કરે, 2 કિલો કરે, તો એ રીતનું ઓછું કરી અને ખાણ ખાવાનું સંપૂર્ણ બંધ કરે. અને પછી ધીમે ધીમે જે એનો ખોરાક છે, મતલબ તમે જુવાર કડબ આપતા હોય, મગફળીનો પાલો હોય, તો આ બધી વસ્તુ છે ઓછી થતી હોય ધીમે ધીમે. તો જ્યારે બી આવા લક્ષણો જણાય ત્યારે તમારે શું કઈ ગોળનું પાણી તમે એને પાયા કરતો ડાયરેક્ટ ઉર્જાનો મતલબ ગોળનું પાણી આપવું કઈ રીતે, તો એક શકરાની મતલબ જે રસાયણ વિજ્ઞાન કહીએ એ પ્રમાણે તમે ગોળનું જે પાણી છે એ તમે સવારનું પરાળેલું તમે સાંજે આપો, અને સાંજે પરાળેલું સવારે, એવું 4 કે 5 દિવસ સુધી કરી તમે પશુને આપો તો આ ઉણપ તમે નિવારી શકાય. અને બીજું એક ગ્લિસરીન નામની દવા આવે, એ કોઈ બી મેડિકલ ઉપર મળતી હોય, તો એ પણ તમે જો ભેંસ હોય તો 150 ml સવાર સાંજ તમે આપી શકો. એ તમે પ્રાથમિક સારવારના ભાગરૂપે કરી શકો. અને જો ગાય હોય તો 100 ml સવાર સાંજ તમે કરી શકો. અને મિનરલ અને વિટામિનનો પાવડર છે એ તમે મોઢે લગાડો અથવા તો મીઠું ઘસો, તો એના કારણે શું થાય, થોડી પશુને ઉર્જા મળતી હોય છે. તો એ બી આમાં એક લઈ શકાય. એ પણ આપણે પાવડર સ્વરૂપે ઢોરને નાળ વાટે અથવા તો ખોરાકની અંદર પાઈ શકાય છે. અને બીજી વસ્તુ કે ખાસ સૌથી અગત્યની વસ્તુ એ કહીએ કે જ્યારે વિયાણ પછી એટલે 5 કે 6 દિવસની અંદર પશુ ઓછામાં ઓછા તણાવ મારે એવી આપણે વ્યવસ્થા કરવી જોઈએ. તો આ જે કિટોસિસ જે થવાની, જે શક્તિની ઉણપ થવાની જે સંભાવના છે એ ખૂબ જ ઓછી રહે. હવે આ રોગની શક્તિની ઉણપ છે એ એને ઓછી કઈ રીતે કરી શકાય, તો કે ખાસ કરીને વિયાણના પહેલા જે ઉર્જા અને શક્તિ જે છે એનું નિયંત્રણ કરવા માટે એવું નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે. કે પશુને કેટલી ઉર્જા જોવે છે, કેટલો ખોરાક આપણે આપવો. એટલે કે આપણે આગળના લેક્ચરમાં પણ આગળનો જે સિરીઝ હતી એમાં પણ ખાસો બધો ભાર આપેલો કે જે પશુનું મતલબ 400 કિલોનું પશુ છે તો એને 2.5 કિલો શુષ્ક વજન, એટલે અમારી ભાષામાં શુષ્ક વજન કહેવાય. તમારી મતલબ જ્યારે બી આપણે વાત કરતા હોઈએ તો એમાં 20 કિલો છે એ લીલો ચારો આવતો હોય, અને 5 કે 6 કિલો છે એ 400 કિલો એ સૂકો ચારો આવતો હોય, અને એમાં 4 કિલો રેગ્યુલર મેન્ટેનન્સ માટે ખાણદાણ આવતું હોય એ દૂધાળા પશુ માટે. અને જેટલું બી દૂધ છે, મતલબ 8 લીટર ઉપરનું પશુ દૂધ કરે છે તો એને વધારાનું 1 કિલો ખાંડ તમે આપી શકો છો. આ રીતનો. અને વધારે જ્યારે બી વૈયાણ પહેલા એને રેસાયુક્ત ખોરાક વધારે મળે, અથવા તો જેને આપણે કહીએ ફાઈબર, જે રેસાયુક્ત ખોરાક, ફાઈબર ડાયટ જેને કહેવાય, તો એવો ખોરાક જે મતલબ સૂકું ઘાસ એટલે જુવારની કડપ છે, તો એ પશુ માટે વધારે અનુકૂળ છે. આપણે લીલો ખોરાક તો આપવો જોઈએ, પણ વધારે પડતો મતલબ રજકો તમે આપતા હોય તો એ શક્તિની ઉણપ માટે જવાબદાર કારણ થશે. અથવા તો મતલબ બીજું કોઈ લીલો મતલબ હાથી ઘાસ છે, નેપિયર ઘાસ છે, અથવા તો જે જુવાર વર્ગના જે પણ ચારા આવે છે લીલા, એ બધા શું છે કાચા હોય ત્યારે એ શક્તિની ઉણપ માટે ખાસ જવાબદાર એટલે માની શકાય. એને બીજી વસ્તુ કહી શકાય કે જ્યારે બી આ ખોરાકનું જે બેલેન્સ છે, એટલે જ્યારે બી તમારા પાસે જુવાર વર્ગનો ખોરાક છે અથવા થોડો કાચો છે તો એને તમારે બેલેન્સ કરવાનો. મતલબ આપણે મતલબ ટોટલ જે છે ખોરાક આપણે 50 કિલો આપવાનો હોય તો એમાંથી 10 કિલો છે શુષ્ક વજન પ્રમાણ તમે ગણો તો એ સૂકો ચારો થતો હોય, અને 40 કિલો છે લીલો ચારો જે આપણે વજનમાં આવતો એ પ્રમાણે થતો હોય. તો એ પ્રમાણે અલગ અલગ ભાગની અંદર આપવાથી, એટલે કે જેને બીજાથી ત્રીજા ભાગનો અને 1 થી ત્રીજા ભાગનો એવું આપણે કહી શકાય.
અને પછી વાત કરીએ કે જ્યારે બી વયાણના 1 કે 2 દિવસ પહેલા, એટલે જ્યારે બી ગાય કે ભેંસ વયાય છે ત્યારે એને 1 કે 2 દિવસની અંદર એનું સંપૂર્ણ દોહન એટલે કે ઓછું દોવું, તો શું થાય, કેલ્શિયમ શરીરમાંથી ઓછું જશે અને ઉર્જાની ઉણપ છે એ શરીરમાંથી શક્તિની ઉણપ છે ઓછી થશે. તો એવું પણ આપણે કરી શકાય. બીજું ટોટલ મિક્સ રાશન. અત્યારે હાલ તમે ગણો તો વિદેશની અંદર બી અને આપણા દેશમાં પણ આ ટોટલ મિક્સ એટલે કે ટોટલ મિક્સમાં ખાલી અંગ્રેજી નામ છે, પણ એમાં શું હોય કે બધો જ ચારો એટલે કે મતલબ જુવારની કડો સૂકો ચારો હોય, લીલો ચારો હોય અને ખાણદાન છે. અને સૂકા ચારાને આપણે શું કરીએ, કટિંગ કરી નાખીએ ચાપ કટરથી. લીલા ચારાને ચાપ કટરથી શું કરવાનું, આપણે કટિંગ કરવાનું છે. અને કટિંગ કરી અને પછી જે છે એ આખું ખાણદાણ પણ ભેગું નાખી દેવાનું. મતલબ કોઈ પશુને આપણે અલગ અલગ ચારો નથી આપવાનો. પશુને આપણે શું કરીએ, લીલો ચારો બી અલગ આપીએ, સૂકો ચારો બી અલગ નાખતા હોય, ખાણદાણ દોવાટાણે આપતા હોય, તો એ અલગ નથી કરવાનું. એમાં શું કરવાનું કે બધી જ વસ્તુ આપણે મિક્સર કરી દેવાનું છે. અને મિક્સર કરી ખાણદાણનું પણ મિક્સરમાં આવી જાય ને બધું શું કરવા મિક્સ સ્વરૂપે આપણે આપવાનું. એને આપણે શું કહીએ કે ટોટલ મિક્સ રાશન. એ કરવાથી પશુને અલગથી ટેવ પણ નથી પડતી કે ભાઈ મારે ખાણ જ જોવે છે. એટલે ખાણ સાટું ઘણી વાર શું થાય કે ખાણ માટે પશુ છે એકદમ સાંજે દોવાનો ટાઈમ થાય એટલે એકદમ વાટ જોઈને બેસે કે મારે બી ખાણ આવશે ને આ બીજું કશું ખાવું નથી. તો એવું પણ નહીં થાય. એટલે કે આખા દિવસ પ્રમાણે સંપૂર્ણ જે રાશન છે ટોટલ મિક્સ રાશન આપણે આપીએ તો પશુને જે આ ઉર્જાની ઉણપ થાય એ થતી નથી. અને પહેલું શું થશે કે જે ખાણદાણ છે એ સાથે બધું ખાશે પશુ. અને આમાં શું થશે, મિક્સ કોઈ બી ચારો છે ફાઈબર વાળો, એના મિક્સ થઈને જે ચારો છે એ જતો હોય છે. તો આ રીતનું બી એક જવાબદાર જે કારણ છે આપણે જે શક્તિની ઉણપ થાય છે એને નિવારી શકાય છે. બીજું સમતોલ આહારની બી આપણે વાત કરેલી છે આગળના લેક્ચરમાં. એ પણ તમે બીજા નંબરનો અને ત્રીજા નંબરનો જે આપણો જે ભાગ 2 અને ભાગ 3 છે એમાં આપણે વિસ્તૃત ચર્ચા કરેલી છે. એ પણ આપણે કરીએ કે અને મિનરલ મિક્સર તો આપણે અવશ્ય આપવું જોઈએ. કારણ મિનરલ મિક્સર આપવાથી પશુમાં આવા કેલ્શિયમની ઉણપ છે, શક્તિની ઉણપ છે. ખાસ કરીને મિનરલ મિક્સરની અંદર વિટામિન ઈ આવતું હોય છે. તો એ વિટામિન ઈ જે છે એ શું કરશે કે જે આપણે વાત કરી કે પશુની રોગ પ્રતિકારક ક્ષમતા જે ઘટતી હોય, એટલે કે જે રોગ પ્રતિકારક ક્ષમતાના જે કોષો છે એ વિટામિન શું કરશે, એની ઉર્જા છે, એની જે કામ કરવાની ક્ષમતા છે એ બમણી કરશે. તો એમના કારણે બી વિટામિન એ છે એ મિનરલ મિક્સર જો તમે આપો તો એમાંથી પશુને વિટામિન એ મળે. અને વિટામિન એ મળવાથી પશુની જે આવા જે ઉર્જા સંબંધિત જે રોગો છે અથવા તો જે એના જે વયાણ સંબંધિત જે રોગો છે ઓછા થતા હોય છે. તો એને આપણે નિવારણ માટે શું કરીએ, કારણ કે આવા જે વયાણ સંબંધિત જે ઉર્જા સંબંધિત સ્ત્રોતો જે છે એટલે શક્તિની ઉણપ થવાના જે કારણો છે એ ઘટાડવા માટે આપણે શું કરીએ કે નિયાસિન એ પણ મિનરલ મિક્સરની અંદર આવતું હોય છે. ઈસ્ટ કલ્ચર એ પણ મિનરલ મિક્સરમાં આજકાલ તો ઘણા બધા માર્કેટમાં મિનરલ મિક્સર જે મળે છે તે બધા જ મિનરલ મિક્સરની અંદર શું કરતું હોય કે ઈસ્ટ કલ્ચર તો ભેગું એ લોકો ઉમેરતા હોય છે. તો એ ઉમેરવાના કારણે બી પશુને છે આપણે શક્તિની ઉણપથી બચાવી શકાય છે. અને ત્રીજું એક કેમિકલ છે જે વિદેશની અંદર જે વધુ જે આપણે જર્સી ગાયો જેને કહીએ એચએફ કહીએ છીએ, બરાબર. એચએફ ગાયોની અંદર એ લોકો વધારે જે 20 કે 25 લીટર દૂધ કરતી હોય એ ગાયોને એ લોકો વયાણ પહેલા મોલિન્સિન આપતા હોય છે. તો મોલિન્સિન તમે 1 થી 150 ગ્રામ તમે જે ઓનલાઈન પણ મળે છે અથવા માર્કેટમાં કેટલી કંપનીનો ભારતમાં પણ અવેલેબલ છે, મળે છે. તો એ પણ તમે મોલિન્સિન છે 1 થી 100 ગ્રામ થી 150 ગ્રામ તમે આપી શકો છો. અને મતલબ એ તમે વયાણના પહેલા બી ચાલુ કરી 25 દિવસ પહેલા પછી પણ તમે આપી શકો છો. મતલબ 40 કે 45 દિવસ સુધી એટલો સમયગાળો. અને બીજું તમે રૂમેન પ્રોટેક્ટેડ કોલિન પણ આવે છે. તો એ કોલિન પણ આ જે શક્તિ જે છે લીવરની કાર્યક્ષમતા વધારશે, શક્તિની ઉણપ નહીં થવા દે. તો આ બધા જના કારણે જે છે પશુ છે આપણું આ બધી વસ્તુ તમે આપો તો આ વસ્તુ જે વધારે આ જે વસ્તુ મોરેન્સિન ને જે રૂમેન પ્રોટેક્ટેડ કોલિનની જે આપણે વાત કરી એ વધારે મતલબ જે પશુનું આપણે જે ભેંસનું દૂધ 10 લીટરથી ઉપર છે એમની વાત છે. તો એમને તમે અવશ્ય આપી શકો છો. અને એને અટકાવવા માટે આપણે કેટલું બધું એવું બી કહીએ કે જ્યારે આપણે ગાય કે ભેંસ આપણે ગયા લેક્ચરમાં બી સેમ ચર્ચા કરેલી, વાત કરેલી કે ભાઈ જ્યારે કે આપણું પશુ વયાય એટલે અથવા તો જ્યારે બી બચ્ચું દેવાની તૈયારી હોય ત્યાં તમે કેલ્શિયમ એને પાઈ શકો. વયાણા પહેલા આપણે 12 કલાક પહેલા આપણે ખબર નથી પડતી, બરાબર. પણ એ વાત છે આપણે કરીએ તો જ્યારે બી પશુ ઉઠક બેઠક કરવા મળે, પાછળથી પાણી પડવા મળે, તો એવા સમયે આપણે શું કરતા હોય છે કે પશુની શક્તિના ભાગરૂપે આપણે કેલ્શિયમ પણ આપતા હોઈએ છીએ. તો ઘણી વાર શું થાય કે ઘણા પશુ એવા હોય શક્તિની ઉણપના કારણે જેનો વયાણનો સમયગાળો મતલબ ખરેખર એનો જે દુખાવાનો સમયગાળો છે વધતો હોય છે. એટલે બચ્ચું જે શરીરમાંથી બહાર આવવાની પ્રક્રિયા છે, બચ્ચું મુખ ખુલી ગયા પછી બચ્ચું જે બહાર આવવાની પ્રક્રિયામાં કેલ્શિયમની ઉણપના કારણે લાંબી થતું હોય તો આવા સમયે આપણે કેલ્શિયમ પણ આપી શકાય. અને વયાણા પછી આપણે જરની બોટલ છે એ પણ તમે 100 થી 150 ml 5 દિવસ સુધી આપો તો એ પશુનો મેલ પણ જલ્દી શરીરમાંથી ભળતો હોય છે. તો આવી રીતનું તમે જે રીતે છે એ રીતે તમે આપી શકો છો. અને ખાસ કરીને અટકાવવાની વાત કરીએ તો કે સફળ વિયાણ સમયગાળો આપણે એની કાળજીની માવજત છે એ આપણે એ વાત કરીએ કે વિયાણના જે ગાય કે ભેંસની એ વિયાણ પછી ગાય કે ભેંસની જે સફળ વિયાણના જે સમયગાળાની જે કાળજી છે એ જો કાળજી આપણી સારી હોય તો એ
એ શું સિદ્ધ કરે છે, એ શું સાબિત કરે છે કે આવતા સમયમાં ગાય કે ભેંસ કેટલું દૂધ આપશે અને એની જે પ્રજનન ક્ષમતા છે એ કેટલી રહેશે, એની જે ગાય કે ભેંસની નફાકારકતા નક્કી થતી હોય તો એ શેના ઉપર આધાર છે કે એનું સફળ વયાણ પહેલા અને વયાણ પછીની માવજત ઉપર નક્કી થતું હોય છે. તો એ વયાણ પહેલા અને પછીની જે માવજત છે એ પશુની ઉત્પાદન ક્ષમતા, સ્વાસ્થ્ય અને પ્રજનન ક્ષમતા એ નક્કી કરતું હોય છે. એટલે કે આપણે આવતા સમયમાં કેટલું ગાય કે ભેંસ પાસે દૂધ, જે મતલબ ગાયની ક્ષમતા છે એટલું દૂધ કઢાવવું છે કે કેમ, એનું સ્વાસ્થ્ય સારું રાખવું છે કે કેમ, તો એટલી કાળજીઓ આપણે વયાણના 6 દિવસ પહેલા અને 6 દિવસ પછી જો વ્યવસ્થિત એકદમ 15 દિવસનો જે સમયગાળો છે એ વ્યવસ્થિત નક્કી કરતા હોઈએ તો આપણે સારી રીતે કરી શકીએ છીએ. નમસ્કાર, આભાર પશુપાલક મિત્રો. ખૂબ ખૂબ ધન્યવાદ ડૉક્ટર ભોજાણી સાહેબ. તો મિત્રો, ભોજાણી સાહેબે આપણને સુવા રોગ એટલે કે મિલ્ક ફીવર છે એ થવાના કારણો અને ખાસ કરીને શક્તિની ઉણપ થવાના કેવા કેવા કારણો હોઈ શકે એ વિશે આપણા પશુપાલકોને ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ રસપ્રદ માહિતી આપી. સાહેબે જેમ કહ્યું એમ કે આપણા પશુપાલકો જો પશુઓના આહાર અને માવજતમાં જો થોડો ઘણો પણ ફેરફાર કરે અને પશુઓની વૈજ્ઞાનિક રીતે કાળજી લેતા થાય તો આ પ્રકારના રોગો છે એ પશુપાલકો છે થતા અટકાવી શકે છે. તો ભોજાણી સાહેબે આપણા પશુપાલકોને ખૂબ જ ઉપયોગી માહિતી આપી. એ બદલ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી વતી હું ડૉક્ટર રાકેશ ભોજાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર સાહેબ. થેન્ક યુ. તો પશુપાલક મિત્રો, આજના સેશન માટે બસ આટલું જ. આવતા અઠવાડિયે આપણે ફરી એક નવા વિષય, એક નવા વક્તા અને નવી માહિતી સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. આભાર. આભાર સાહેબ.